નાનું એવું ગામડું ગામ, અને એ ગામની અંદર એક મંદિરમાં જ્યારે જ્યારે આરતી થાય એટલે એક બકરીનું બચ્ચું મંદિરની પાસે આવીને બેસી જાય. જ્યારે આરતી થાય એટલે બકરીનું બચ્ચું મંદિર પાસે આવીને બેસી જાય ને ગામવાળા વિચારે કે બકરીનું બચ્ચું આરતી થાય ત્યારે આવે છે 5, 15 દી 50 દિવસ થાય, અને ગામવાળા એક કવિને બોલાવે ને કવિ તો બધાને વાંચા આપી શકે. એટલે કવિએ બકરીના બચ્ચાને વાંચા આપીને બકરીના બચ્ચાને પૂછ્યું કે આરતી થાય ત્યારે હંમેશા તમે મંદિરની પાસે આવીને બેસી જાવ છો, એનું કારણ શું? અને ત્યારે બકરીનું બચ્ચું જવાબ આપે છે અને કહે છે કે આરતી થાય છે એની મને કશી ખબર નથી, આ મંદિરની અંદર ભગવાન કોણ છે એની મને કશી ખબર નથી, પરંતુ જ્યારે જ્યારે આ નગારું વાગે છે, આ નગારું મારી માના ચામડામાંથી બનેલું છે, ને જ્યારે જ્યારે વાગે ત્યારે મને એમ થાય કે મને મારી માં બોલાવે છે સાહેબ, એટલા માટે હું અહીં દોડીને આવું છું. એટલે કહેવાય છે કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાર, માથી મોટું કોઈ નહીં પછી ભલે ને હોય ધડ કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલ્યા, મને દરિયો નાનો લાગે કે જ્યારે મને કાનો માથે માં લાગે.